માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરી પાપની પેદાશ. મિત્રો, પાપની પેદાશ એટલે ખોટું કરીને મેળવેલું, ખોટું ભેગું કરેલું. મિત્રો, પાપની પેદાશ એટલે સવારથી સાંજ સુધી પોતાનું કર્મનું ન લેતા કોકનું કઈ રીતે મેળવી અને હડપ કરવું, આવી જેની ધન સંગ્રહ કરેલું હોય અને એના દ્વારા જે કૃત્ય થતા હોય એને પાપની પેદાશ કહેવાય. પાપ કર્મથી મેળવેલા વિત્તથી જે સામ્રાજ્ય ઊભું કર્યું હોય અને એ સામ્રાજ્યની અંદર પોતે કાયમી માટે એને ટકાવવા રહીચો પૈચો રહેતો હોય અને એવા કર્મથી જ મેળવી રહેલો હોય અને એમાં જ્યાં જ્યાં એની બોલબાલા થતી હોય, જ્યાં જ્યાં એની મિલકત દેખાતી હોય, એની આબરૂ દેખાતી હોય, પરંતુ આ બધી વસ્તુ છે એની પાછળ કારણભૂત હોય તો એક જ વસ્તુ કે જેનું સામ્રાજ્ય ઊભું કર્યું છે એ પાપના પૈસાથી ઊભું કર્યું છે અને એના બદલે એને પાપની પેદાશ કહેવામાં આવે છે. પછી મિત્રો, જે પાપથી મેળવેલું હોય, પાપની પેદાશ થી જે એ મેળવ્યું હોય, જેની પાસે અઢળક થયું હોય, એની પછી સંતતિ થાય ને, સંતતિ કહેવાય એને, વંશ વેલો, તો એના જેવો જ થાય. અને એ કદાપી ધર્મના પથ ઉપર ચાલી જ ન શકે, એ વ્યવસ્થિત કોઈ વસ્તુ કરી જ ન શકે. એને પાપ કર્મ કરે તો એના જીવનની અંદર એક નોર્મલ દેખાતું હોય અને આ પેદાશથી એના જીવનમાં ઘણા ઉત્પાતો એવા કામો કરે, ઘણા ખોટા કર્મો કરાવે, કારણ કે જે પેદાશ મેળવેલી છે ને એના હક વગરની છે, એના પરસેવનાની નથી, એની મહેનતની નથી, એની ઈમાનદારીથી નથી. એટલે જે મેળવેલ છે ને મિત્રો, એ બધું પાપ કર્મથી મેળવેલું છે અને એ સામ્રાજ્યને પાપની પેદાશ કહેવામાં આવે છે. આનાથી એના સંબંધો, એના વ્યવહારો આ એના જેવા જ હોય ને એની સાથે થાય છે. પરિણામે એની સંતતિ પણ એ જ માર્ગે ચાલે છે અને એ માર્ગે ચાલતા ચાલતા એક દિવસ એ સામ્રાજ્ય ડૂબી જાય છે, એ સામ્રાજ્ય વિખાઈ જાય છે. પાઈ પાઈનો હિસાબ કર્મના ચોપડામાં જેમ આપણે ચૂકવવો પડે છે ને, એમ એની એક કમાણી જે છે ને એ પાઈ પાઈ સામું લુણી ધરાને તાણી જાય છે. કારણ કે આ પાપની પેદાશ છે ને એનાથી તમે કોઈ પણ કર્મ કરો ને, શું કર્મ કરો ને, તો એ લેખે લાગતું નથી. એમ કારણ કે દાન, ધર્માદો એવા વિતનું કરવું જોઈએ કે જે તમારા હક હિસ્સાનું અને ઈમાનદારીથી મેળવેલું હોય. તમારી ઈમાનદારી, તમારી હક હિસ્સા અને તમારા મહેનતથી મેળવેલું ન હોય ને, એનાથી તમે જે કર્મ કરો છો ને એ કર્મમાં જે પૈસો વપરાય છે ને
લાંબે ગાળે જોઈને તો એ પૈસો પણ જેને આપો છો ને અહીંયા ફલીભૂત થતો નથી. એના ઘરે પણ ઉત્પાત મચાવે છે. હું ઘણી વખત કહું છું, તમે યાદ કરજો મિત્રો, કે તમે કોઈ પણ ના ઘરે જમવા ગયા હોય ને, આપણા સંબંધી હોય, આપણા મિત્ર હોય, તો આપણે એવું માર્કિંગ કરી અને સમાજમાં કે આપણે કોઈને નોખા નથી કાઢી શકતા, તો સંબંધના હિસાબે આપણે જમવા ગયા હોય અને કોઈ પ્રસંગ હોય અને તમે એમાં જમો અને પછી ત્યાં તમે ચાંદલો કરો, તો કમસે કમ તમે 100 રૂપિયાનું જઈમાં હોય ને તો તમે સમજી લો 100 રૂપિયાનું 150 રૂપિયા, પણ 551 ચાંદલો કરો કે 1001 કરો, પણ તમે જઈમાં છો ને એ અન્ન તમને પ્રભાવ બતાવે છે કે વ્યક્તિત્વ કેવું છે, કમાણી કેવી છે અને કેવાનો આ પૈસો છે. તમારા મન બુદ્ધિથી માંડી શરીરમાં શારીરિક ફેરફારો દેખાય, તમારું મન ભારે ભારે રહીએ, તમારી બેચેની રહીએ, શરીરમાં અપચાઓ થાય, આવા વગેરે વગેરે લક્ષણો તમે જે જમીન આવો ને ત્યારે તમને દેખાતા હોય. અને અમુક માણસો, નિષ્ઠાવાન માણસો હોય ને ત્યાં સાદા માણસો હોય ને તમે જમીન આવો તો ક્યારે તમારું પચી જાય ખબર ન પડે. હવે યાદ રાખો મિત્રો, જો તમે જે જમો છો, તમે જે એની સાથે સંબંધ બાંધ્યો છે, તમે જઈમાં છો, એનો ચાંદલો કર્યો છે, તમે મફત જઈમાં નથી, મતલબ છતાં જો તમને એનો અન્નપ્રભાવ બતાવતું હોય તો વિચાર કરો, કુકર્મથી મેળવેલો જે પાપની પેદાશ છે એ હક લેવા દે? તો કોઈ કર્મ જ ન કરે, તો કોઈ મહેનત જ ન કરે, તો કોઈ મજૂરી જ ન કરે, બધા એમને મફતનું જ મેળવે. એટલે પાપની પેદાશ છે ને એનું વળતર છે ને પાપ જ મળે, એની ફસલ પાપ જ આવે, એમાં પુણ્ય ન પ્રગટે, એમાં તમારો વિકાસ ન થાય. એમાં તમારો વિકાસ થાય તો બાહ્ય વિકાસ થાય, અને એ વિકાસ ક્યારે વિખાઈ જાય ને એ નક્કી નહીં. પણ તમે કર્મથી કરેલો, શુદ્ધ કર્મથી કરેલો તમારો વિકાસ છે ને એ વિકાસનો જે લાભ છે ને એ તમારી પેઢી મેળવી શકે, તમારી પેઢી સારી રીતે જીવી શકે. એટલે હંમેશના માટે મિત્રો પાપની પેદાશ છે ને એનો પ્રભાવ બતાવે છે. ઘણી વખત આપણે અત્યારે ઘણાના મોઢામાં સાંભળીએ છીએ કે ભાઈ અત્યારે પૈસો ભેગો કરી લેવાય, પણ જ્યાં સુધી તમારી પાસે નથી ને ત્યાં સુધી તમને એવું છે. પણ તમે મેળવેલો પૈસો પાપ કર્મથી મેળવેલો, પછી તમે એમાંથી આગળ આવ્યા અને પછી તમે શુદ્ધ કર્મ કરવા માંડ્યા ને તો એ તમારો જે વિકાસ છે ને એ તમારા મનને પૂછો ને એટલે એમાં તમને યાદી દેવડાવે કે તારો વિકાસ પાપથી છે. એટલે હંમેશના માટે ભલે થોડું મોડું થાય, મજૂરી કરવી પડે, ગમે એવી તકલીફ ભોગવવી પડે, પણ પાપની પેદાશ મેળવી અને પસીના વગરનું ભેગું ન કરશો. કારણ કે જીવનમાં મિત્રો એટલું યાદ રાખજો કે પાપનો કમાણી જે છે ને, પાપની પેદાશ છે ને એ તમને પાપમાં ડૂબાડે છે, તમને અધોગતિના રસ્તા ઉપર લઈ જાય છે. પછી તમારો સત્કર્મથી મેળવેલો પૈસો છે ને એ પણ બરબાદ થઈ જાય છે ભેગો. એટલે જીવનમાં મિત્રો યાદ કરજો કે એક ભૂલ તમે કરી હોય અને પછી એ ભૂલને દાબી અને તમે સારું જીવન જીવવા માંગતા હોય, પણ યાદ કરજો કે તમે કરેલી ભૂલ તમે બધાને છુપાવી છે, કોઈ જાણતું નથી, પણ તમારું હૃદય કાયમી માટે તમને પ્રશ્ન કરે છે, ડંખે છે. એમ જીવનમાં યાદ રાખજો કે પાપની પેદાશ છે ને હંમેશના માટે ડંખે છે. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.